સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કેસરપુરા ગામના યુવાનના ખાતામાં ફ્રોડ થતા યુવાને પ્રતિક્રિયા આપી। કેસરપુરા ગામના યુવાનને લોભ લાલચ અને લલચાવીને સાહિલ યાસીન રાજપુરા નામના યુવાનના ખાતામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખનૌ શાખામાંથી આશરે 5 લાખની 3 એન્ટ્રી આમ તૂટક 15 લાખ રૂપિયા નખાવ્યા હતા। તેમાંથી યુવાનના ખાતામાં લોન ચાલુ હોવાથી 1.40 લાખ રૂપિયા કપાઈ ગયા હતા અને બાકીની રકમ યુવાને ચેકબુકથી ઉપાડીને બરોડા આંગડિયા દ્વારા મોકલી આપ્યા હતા। પણ યુવાનના લોનના પૈસા કપાઈ ગયા હોવાથી યુવાનને ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો અને એવું કહેતો, જો તારા જોડે પૈસા ન હોય તો તું એક કરંટ એકાઉન્ટ ખોલી આપ તો તારા પૈસા વળી જશે। જેથી યુવાને ફરીથી પોતાનું કરંટ એકાઉન્ટ અને પાસવર્ડ નંબર આપ્યો છે। સાહિલ યાસીન રાજપુરા નામના યુવાને આવા તો કેસરપુરા ગામમાં બીજા લોકોના પણ ડોક્યુમેન્ટ લઈને હાલ ખાતા ખોલાવ્યા છે। તો પ્રશાસન હવે જાગે અને આવા ફ્રોડ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। મારું નામ તેનવા વિનોદ કુમાર અમૃતભાઈ, ગામ કેસરપુરા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠાનો વતની છું। મારા જ ગામનો એક ઈસમ નામે રાજપુરા સહલ યાસીનભાઈ એ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવે છે અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરાવે છે। ઓલરેડી ગયા વર્ષે છઠ્ઠા યા 7મા મહિનામાં મારા જ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા એને નાખેલા। એને મેં ચેકથી વિથડ્રોલ કરી અને ઉપાડીને આપેલા ઓગળિયા કરીને અને એને બદલામાં મને 1% કમિશન કરી લખ્યું। એના પછી એના 1,40,000 રૂપિયા મારા જોડે બાકી રહેલા તે મેં એને કીધું કે શાંતિ રાખ, હું તને મારા જે લોન ખાતામાં પૈસા કપાઈ ગયા છે એ હું તને પાછા આપી દઈશ, બરાબર। પણ એ ઘરે આવી અને હું ઘરે નહોતો, મારા વાઈફને અને બધાને ધાક ધમકી આપતો હતો, ઘરેથી પંખા લાઇટ બાઇટ હું કાઢી અને જતો રહીશ, પૈસા મારા આપી દેજો પાછા। હું એમ કીધું પૈસા હું તને પાછા આપી દઈશ। પછી એને એવું કીધું કે હાલ જો તારા જોડે પૈસા ના હોય તો તું મને બેંક એકાઉન્ટ ખોલી આપ તો તારા 1 લાખ રૂપિયા વળી જશે। તો મારા એવા 2-3 એકાઉન્ટ એમને ખોલેલા છે અને એના જોડે જ છે ઓલરેડી હાલ। તમે આગળ કોઈ અરજી કરેલી છે અત્યારે? ના, આગળ કોઈ અરજી કરેલી નથી। તો હવે અરજી કરવાનો કોઈ અરજી કરવાની છે। ભરતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।